હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું કારેલાનું શાક। કારેલા કટિંગ કરીને બનાવીશું। ભરવા કારેલાનું શાક પછી ક્યારે તમારી સાથે હું શેર કરીશ। આજે આપણે કાપીને બનાવીશું। એને મેં ધોઈ કાઢ્યા છે સરસ મજાના અને છાલ ઉતારી અને પછી આવી રીતે કટ કરી દીધા છે। જે કૂણા હતા એને એમને એમ રાખ્યા છે અને બીવાળા વધારે બી હતા એને કાપી અને સરસ કટ કરી દીધા છે। પછી મેં એમાં 1 ચમચી મીઠું નાખ્યું છે અને એને છે ને આપણે એની અંદર પાણી નાખી દેવાનું 1-2 ગ્લાસ જેટલું। 2 ગ્લાસ જેટલું મેં અંદર પાણી એડ કર્યું છે અને આપણે પાણી એડ કરીને પછી લગભગ એને છે ને અડધો કલાક કે 20-1 મિનિટ પછી તમારે રાખવાનું। 20 મિનિટ હોય કે અડધો કલાક, જે રીતે અર્જન્ટ હોય તો 20 મિનિટ અને આપણે એમ શાંતિથી બનાવવું હોય તો કલાક સુધીને ભલે ને પડ્યું રહેતું। કલાક પહેલાં તમે આ પ્રોસેસ કરી શકો છો। આનાથી શું થાય છે કે એની જે કડવાશ હોય છે ને, ઘણી બધી કડવાશ ઓછી થઈ જાય છે। તો તમે આવી રીતે એને પલાળીને મીઠાવાળા પાણીમાં મૂકી રાખવાનું। મેં 1 ડુંગળી સમારી છે અને થોડું લસણ લીધું છે અને 1 જ લીલું મરચું લીધું છે, કેમ કે બહુ તીખું ખાતા નથી અમે। કઢાઈ મૂકી દીધી છે પેનમાં। 2 ચમચી જેટલું ઓઇલ નાખીશ હું। 2 ચમચી ઓઇલ એડ કર્યું છે અને ધીમા તાપ ઉપર આપણે એને થવા દેવાનું છે। તેલ ઓઇલ થોડું ગરમ થઈ જાય ને પછી એમાં આપણે છે ને જીરાનો વઘાર આપીશું। જીરું નાખવાનું, થોડું જીરું તતડે ને ત્યાં સુધી તતડવા દેવાનું છે અને પછી એમાં છે ને જે મેં લસણ અને 1 મરચું લીધું હતું ને લીલું, એને અચકચરું ખાંડી લીધું છે ખાયણીમાં। એને સરસ મજાનું આવી રીતે તેલમાં ધીમા શેક ઉપર છે ને શેકી નાખવાનું જ્યાં સુધી એની જે કાચાપણું હોય ને બધું નીકળી જાય। અને પછી આપણે એમાં છે ને ડુંગળી એડ કરી દેવાની છે। ડુંગળી એડ કરીને પણ થોડીક વાર એને આવી રીતે સાતળી અને એને ધીમા શેક ઉપર થવા દેવાની હોય છે, એટલે એમાંથી પણ પાણી જે હોય છે ને ડુંગળીનું એ બધું સુકાઈ જાય અને સરસ મસ્ત ડુંગળી એવી થોડી કરકરી થઈ જાય છે। એટલે આવી રીતે થોડીક વાર શેકવા દેવાની। પછી આપણે એમાં છે ને બધા મસાલા એડ કરવાના હોય છે। સૌ પહેલાં આપણે છે ને એમાં ગરમ મસાલો એડ કરીશું। 1/2 ચમચી જેટલો નાખ્યો છે મેં, કેમ કે બહુ સ્ટ્રોંગ મસાલો છે, પછી તીખાશ પણ બહુ થઈ જાય છે અને બ્લેક ઉપર સબ્જી પણ થોડી બ્લેક ઉપર જતી રહી છે, એટલે પછી મેં નોર્મલ એવો જ નાખ્યો છે, બહુ નથી નાખતી, ખાલી ટેસ્ટ માટે જ નાખું છું। 1/2 ચમચી જેટલી આપણે અંદર હળદર એડ કરવાની છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે। આ બધું અંદર નાખી મિક્સ એમ હલાવી નાખવાનું, થોડું સાતળી દેવાનું। સાતળીને પછી છે ને આપણે એને પાછું 1-8 મિનિટ એમને એમ રાખવાનું, 1-2 મિનિટ જેવી। આ થોડું શેકાઈ જાય ને અંદર, એમાં મસાલા પણ સારી રીતે એ થઈ જાય પછી આપણે 1-1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે। આ કાશ્મીરી રેશમ પટ્ટો મરચું છે, કલર બી આવે અને પાછું એમાં છે ને ટેસ્ટ પણ સારો રહે છે, બહુ તીખો પણ નથી હોતો, એટલે હું રેશમ પટ્ટો મરચું યુઝ કરું છું કે એમાં તીખાશ નથી હોતી એટલી બધી અને કલર પણ સારો રહે છે। અને પછી આપણે આ જે કારેલાને 1 કલાક સુધી મૂકી રાખ્યા હતા ને એને પછી આપણે આવી રીતે સરસ મજાના ધોઈ અને અંદર એડ કરી નાખવાના। પાણીમાંથી કાઢી અને બધા કારેલાને અંદર સબ્જીમાં એડ કરી દેવાના, કેમ કે આવી રીતે રાખીને તમે આ પ્રોસેસથી બનાવશો ને જરૂરથી તો તમને છે ને શાક કડવું પણ નહીં લાગે ને ઘરમાં બધાને ખાવાની મજા આવશે। નાના છોકરા સુધી આ શાક ખાઈ લે છે। મારા છોકરાઓને બી બહુ જ ભાવે છે, કેમ કે હું આવી જ રીતે સબ્જી બનાવું છું। અને જો લડ્ડુ ગોપાલને ખવડાવવું હોય ને તો હું એમાં ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતી, બાકી પ્રોસેસ તો મારી આ જ રહી છે, આવી રીતે જ કરું છું હું। હવે આપણા એમાં છે ને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું, એટલે શું કારેલા જે 1 ગ્લાસમાં પણ થોડું ઓછું નાખ્યું છે, કેમ કે બહુ કારેલા નથી લીધા, કેમ કે અમારે 2 જણને જ જમવાનું છે, મારે અને રિહાનને બેવને જ, એટલે આટલી સબ્જી તો ઇનફ થઈ ગઈ। કૌશલ જમીને ગયા છે, હવે શાંતિથી પછી અમારે 2 માટે બનાવ્યું છે, તો આને આવી રીતે કૂક કરવાનું। પછી ઢક્કણ લગાવી આપણે એને 10-1 મિનિટ થવા દેવાનું છે। 10 મિનિટ થઈ જાય ને એટલે પછી તમારે જોવાનું, જો કારેલા પણ મસ્ત ચડી ગયા છે, ડુંગળી લસણ ને બધું સરસ એકરસ થઈ ગયું છે અંદર અને કારેલા પણ સરસ ચડી ગયા છે ને સાઈડમાંથી તેલ પણ છૂટવા લાગ્યું છે। એમાં છે ને મેં થોડો 1 ચમચી જેટલો દેશી ગોળ એડ કર્યો છે। ગોળ એડ કરવાથી બેલેન્સ બધું આમ કંટ્રોલમાં આવી જાય છે, કે જે આપણે કડવાશ નથી લાગતી, તીખું નહીં, બહુ સ્પાઇસી પણ નથી થતું અને સરસ એવું રહે છે। અને 1 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે, હિંગનો પણ ટેસ્ટ બહુ સરસ અંદર રહી છે। તમે ગોળ અને હિંગ જરૂરથી એડ કરજો। કારેલાનું શાક એટલી મજા આવે છે ને, આવી રીતે તમે આ ટ્રીકથી જરૂર અપનાવજો અને ટ્રાય કરજો।
બહુ જ મજા આવશે સબ્જી તમને કારેલાની ખાવાની. એમ થશે કે લાવો ફરી બીજી એકવાર બનાવી અને ખાઈએ. કડવાશ તો આમાં તમને બિલકુલ કડવાશ નહીં લાગે અને છોકરાઓને પણ એટલી મજા આવે છે ને ખાવાની કે એ લોકો પણ ખાઈ જ લે છે. એટલે આવી રીતે કરી ગોળને નાખીને બીજું એક 2 મિનિટ જેવું રાખવાનું અને પછી 2 મિનિટ જ થવા દેવાનું. થઈ ગયું છે, જોઈ શકો છો તમે શાક અને મેં ગરમા ગરમ ભાખરી સાથે. ચલો બધા જમવા, હવે જમી લઈએ. લડ્ડુ ગોપાલને તો મેં ક્યારેય ભોગ લગાવી દીધો છે, એમનું તો મેં અલગ બનાવ્યું હતું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.